નમસ્કાર. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલી સંસ્થા દ્વારા BCI કાર્યક્રમ અંતર્ગત લીડર ફાર્મર ક્ષમતા વર્ધન અને પરામર્શ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં 36 ગામોના લીડરોને પ્રાકૃતિક ખેતી, ક્લાઇમેટ ચેન્જ, સસ્ટેનેબલ લાઇવલીહુડ, એન્ટરપ્રિન્યોરશિપ તેમજ મહિલા સશક્તિકરણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. કાર્યક્રમમાં સંસ્થાના ડાયરેક્ટર શ્રી ધીરુ વાગડિયા, સંસ્થાનો સ્ટાફ તેમજ આજુબાજુના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. RP ગુજરાત ન્યૂઝ, રાજકોટ. હું ધીરજ, શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલી દ્વારા આજે ટીંબી મુકામે બેટર કોટનના કાર્યક્રમને લઈને એમના જૂથના જે લર્નિંગ ગ્રુપ બન્યા છે એમના ગ્રુપ લીડર સાથેનો ક્ષમતાવર્ધન અને કન્સલ્ટેશન રાખ્યું હતું કે વર્ષના અંતે આપણે આપણા કાર્યક્રમની અંદર ક્યાં સુધી પહોંચ્યાશું એ તપાસવા માટે બધા ખેડૂત આગેવાનો સાથે અમે એક પરામર્શ પ્રોગ્રામ કર્યો હતો. એની અંદર ખૂબ સરસ રીતે બધા લોકોએ સારી એવી ચર્ચા કરી હતી અને જ્યાં જ્યાં માનો કે ક્ષતિઓ જણાય છે ક્ષતિઓ દૂર કરવા માટે એક આયોજન કરવામાં આવ્યું હતું. તો આ કમોસમી વરસાદ, વાવાઝોડા છે કે પછી કોઈ પણ કુદરતી આફતો છે એમાં આપણે ઘટાડો આવી શકે છે, બરાબર. બીજું કે આપણે ખર્ચામાં પણ જો આમાં ખાલી મોટર પંપ પાછળથી જોવા જાય છે આમાં જો ફેરોમોન ટ્રેપ લગાડેલી છે, એનાથી આપણે કુદા, ફોસેટા આનો અગાઉથી આપણે એનો નાશ કરી શકીએ ને તો આપણે પેસ્ટિસાઇડ દવાનો ઓછો ઉપયોગ કરવો પડે. પછી આ દાદાની જે તમને જે કહેવાનો અર્થ હતો ને એનું હું તમને કહી દઉં કે એક જ એવું ઓલું છે કે એમાં 17 તત્વો આવી, બરાબર. હું એની વાત કરી દઉં કે પહેલી તો વાત શું છે કે આ ધરતી માની અંદર પોષક તત્વો ભરપૂર છે. પોષક તત્વની ઉણપ જ નથી, સાહેબ. વાત ખોટી હોય તો મને કહી દો, બરાબર. તો પોષક તત્વો શા માટે નાખવા પડે આપણે? આ DAP, યુરિયા કે તમે જેના નામ દીધા, મને એવું નામ યાદ નથી આવે, બરાબર. આ શા માટે નાખવા પડે કે આપણે જમીનની ધરતીની અંદર જે પોષક તત્વો છે ને એ તત્વોને આપણે નિર્જીવ કરી નાખ્યા, એને અલભ્ય સ્વરૂપમાં આપણે જવા દીધા. કે આપણી જમીનમાં આપણે ખ્યાલ છે કે અળસિયા, પોષક તત્વો આ ભરપૂર છે, પણ એને લભ્ય સ્વરૂપમાં લાવવા માટે એની પ્રોસેસ કરવી પડે. આપણા રસોડાની અંદર લોટ હોય, બટાકા હોય, ડુંગળી હોય, જેનું શાક બનાવતા હોય કે બાજરાનો લોટ, પણ જો રસોઈયો જ ન હોય તો ખાવાનું કોણ બનાવે? આ રસોઈયા માટે જીવામૃત એક જ એનો ઉપાય છે, બીજો એક ઉપાય નથી. કોઈ એમ કહેતા હોય કે જીવામૃત અસંખ્ય કરોડો અબજોની સંખ્યામાં સૂક્ષ્મ જીવાણુ રહેલા હોય છે. આ વાત કરું છું કે આ જીવામૃત છે એક રસોઈયાનું કામ કરે છે. શા માટે? કે જે અલભ્ય સ્વરૂપમાં જે પોષક તત્વો રહેલા છે ને, પંકજભાઈએ કીધું કે આપણે જમીનની અંદર 17 તત્વોની જરૂર પડે. એના હિસાબે હાસાઈ છે, હું એમ નથી કહેવા માંગતો, પણ હું હમણાં જુનાગઢ યુનિવર્સિટીમાં એક દિવસની તાલીમમાં જતો હતો અને નિષ્ણાતો પાસેથી વાત સાંભળીને હું તમને કરું છું કે આપણે જમીનની અંદર 108 તત્વની જરૂર પડે છે, પણ આપણે 17 તત્વો સુધી પહોંચી શક્યા છે. હજી આપણા જે નિષ્ણાતો, જે વૈજ્ઞાનિકો છે 108 તત્વોને શોધી શક્યા નથી. 17 તત્વો સુધી પહોંચ્યા એટલે આપણે કહીએ 17 તત્વો ખેડૂતોના મગજમાં બેસી ગયું. 17 તત્વો એટલે 17 તત્વો આપો અમને. પણ 108 તત્વો જો એકમાં કોઈ એનો ઉપાય હોય તો તે ઘન જીવામૃત અને જીવામૃત આ માંથી જ આપણે મેળવી શકીશું. તો પ્રશ્ન એ થાય સંસ્થા ઘણા બધા કાર્યક્રમો કરે છે, જેમ કે આજીવિકાના કાર્યક્રમ કરે છે, તાલીમ અને શિક્ષણના કાર્યક્રમો કરે છે અને ખેતી ઉપર કામ કરે છે. ખેતીની વાત કરું તો આજે જે PUમાં આપણે ભેગા થયા છે, જે બેટર કોટનનો એક કાર્યક્રમ છે, જે શિક્ષણ અને ખાંભા, અને લાઠી આ 5 કાર્યક્રમ 5 વર્ષનો કાર્યક્રમ ચાલુ છે. 22,202 ખેડૂતો આપણી સાથે જોડાયેલા છે. ખેડૂત પરિવારો 5,000 આપણી પાસે મજૂર પરિવાર છે જે આપણી સાથે જોડાયેલા છે. અને ટોટલ આપણે ગીર સમાજ અને જનાવરોથી બચવાના જોખમનો એવી જ રીતે માનો કે આપણે વાતાવરણના કારણે થતા ફેરફારો થવાના કારણોમાં આપણે છીએ બધા. કારણ કે બહુ આમ જોઈએ તો એ ઘણી બધી અઘરી પ્રક્રિયા થોડીક જગ્યામાં
એક લોખંડની જાળી બનાવીને એક આમ ઊંચા જેવું બનાવ્યું, થોડુંક 4-5 ફૂટ ઊંચું પોલ ઊભા કરી અને એની જાળું મને આશ્ચર્ય થયું. મેં કીધું આ શું અહીંયા જરૂર છે?